નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ મિત્રોનું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. હું ધવલ મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે અલગ અલગ સેશન્સના માધ્યમથી ઈરાન ઇઝરાયલ વોર જે આપણે કવર કર્યું, આની સાથે સાથે આપણે દરરોજ અલગ અલગ અપડેટની સાથે તમને માહિતી આપતા આવ્યા છે અને સરળ શબ્દોની અંદર જે ન્યૂઝ ચેનલનું કામ છે એ આપણે કરતા આવ્યા છીએ. અને અત્યારે એક ખૂબ મહત્વનું એવું અપડેટ પણ આવી રહ્યું છે કે અમેરિકાએ ડૂમ્સડે મિસાઇલ જેની ટેસ્ટિંગ એ કર્યું. હવે આ ડૂમ્સડે મિસાઇલ શું છે? શું અહીંયા અમેરિકા હવે આવનારા સમયમાં પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે? તમને પણ ખ્યાલ હશે, બીજું વિશ્વયુદ્ધ વખતે જ્યારે છેલ્લે જાપાને અમેરિકાના પર્લ હાર્બર બંદર પોર્ટ છે એને તહેસ નહેસ કરી નાખ્યું હતું, એને વીખી નાખ્યું હતું. એવા સમયે આ જે અમેરિકા દ્વારા બે એવા પરમાણુ બોમ્બ જાપાનના હિરોશીમા અને નાગાસાકી એના ઉપર ચલાવવામાં આવ્યા હતા. અને એના બાદ દુનિયાએ એ શું થઈ શકે, વિનાશ શું છે, એ 1945ની અંદર જોયું પણ ખરી. દોસ્તો, અહીંયા એ જ વાત કરીએ કે આની પહેલાં પણ દુનિયાની અંદર આ એકમાત્ર દેશ છે કે જેણે પરમાણુ હુમલો એ બીજા દેશ ઉપર કર્યો, અને એ જ દેશ અત્યારે હાલ ડૂમ્સડે મિસાઇલની એ ટેસ્ટિંગ એ કરી રહ્યું છે. આખું વસ્તુ સમજીએ, શું અમેરિકા આવનારા સમયની અંદર પરમાણુ હુમલો કરવાની તૈયારીમાં છે કે નહીં, એને આપણે વધારે વિસ્તૃત રીતે આખી માહિતી લઈએ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખજો મિત્રો, કે તમારા માટે આ જ પ્રકારના જે માહિતી સરળ શબ્દોની અંદર અમે સમજાવી રહ્યા છે, તો એટલીસ્ટ અમે આપના તરફથી એક એક્સપેક્ટેશન રાખીએ છીએ કે સબસ્ક્રાઇબ ધીસ ઇન્સ્પાયર ગુજરાત યુટ્યુબ ચેનલ. તો અમેરિકા દ્વારા એક ખાસ મહત્વના અપડેટ એવા છે કે અમેરિકા છે એમણે એક મિસાઇલ એટલે કે ડૂમ્સડે એટલે કે વિનાશકારી મિસાઇલ. ડૂમ્સડેનો મતલબ થાય પ્રલય લઈ આવનારી મિસાઇલ, જેનું ટેસ્ટિંગ એ કરેલું છે. હવે આ મિસાઇલ અમેરિકા જનરલી આવી કોઈ મિસાઇલો હોય તો એ જમીનની અંદર છુપાવીને રાખે. તાજેતરની અંદર અમેરિકાએ એવા સંજોગોની અંદર જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું આ યુદ્ધ ચાલુ છે, અમેરિકા જોડાયું છે, એવા સમયે આવી ડૂમ્સડે મિસાઇલને બહાર કાઢી એનું ટેસ્ટિંગ કરે છે. અમેરિકા દુનિયાને દેખાડી રહ્યું છે કે જો હવે આનાથી વધારે અમારી લિમિટ ક્રોસ થઈ તો આ મિસાઇલ જે છે એ પણ ચાલી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે જેણે અત્યારે આ આદેશ આપ્યા અને જેનું સફળ ટેસ્ટિંગ જે છે એ કરવામાં આવ્યું, જે આ મિસાઇલ ડૂમ્સડે મિસાઇલ તરીકે જેને ઓળખવામાં આવે છે, એ મિનિટમેન 3 નામની મિસાઇલ, જેનું આ ટેસ્ટિંગ જે છે એ કરવામાં આવ્યું. હવે અહીંયાથી સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું હવે દુનિયા વર્લ્ડ વોર 3 તરફ જઈ રહી છે? દોસ્તો, આ યુદ્ધની અંદર જે રીતે અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને ઈરાન ઉપર આક્રમણ કર્યું, ઈરાન ઉપર યુદ્ધ ચાલુ કર્યું, એ જ સામા પક્ષે ઈરાનને પણ અલગ અલગ 8થી પણ વધારે દેશોની અંદર એ હુમલાઓ કર્યા. તાજેતરની અંદર યુએઈ એટલે કે દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ એ મિસાઇલથી એટેક કર્યો, અને જેમાં રનવે છે એને ડિસ્ટ્રોય કરી નાખવામાં આવ્યો. રનવેને નુકસાન થયું છે અને દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા એરપોર્ટ જે છે બંધ કરી દેવામાં આવ્યું છે, ફ્લાઇટ ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે. આ પ્રકારની સિચ્યુએશન ધીમે ધીમે દિવસે ને દિવસે આગળ વધતી જાય છે. ત્યારે અમેરિકાની આ ડૂમ્સડે મિસાઇલ અને આ ડૂમ્સડે મિસાઇલ છે એનો પરમાણુ યુદ્ધનો ખતરો હવે દુનિયાએ જોવો પડશે. આ મિસાઇલ ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે જ્યારે આ વસ્તુ ચાલુ છે ત્યારે મિનિટમેન 3 નામની આ મિસાઇલ છે એનું પરીક્ષણ છે કરવાનું શરૂ કર્યું. આ મિસાઇલની જો વિશેષતાની વાત કરું, દુનિયાના કોઈ પણ ખૂણે માત્ર 30 મિનિટની અંદર આ પહોંચી જશે. આ મિસાઇલ યુએસથી ચલાવશે તોય 30 જ મિનિટની અંદર આ દુનિયાની અંદર ગમે ત્યાં જઈ શકે. આ ખાલી શસ્ત્ર નથી, આ વિનાશ છે. શું કામ વિનાશ? કારણ કે આ મિસાઇલની અંદર ન્યુક્લિયર વોરહેડ ભરીને તમે દુનિયાના કોઈ પણ દેશને તબાહ કરી શકો છો. આ મિસાઇલની એક વિશેષતા છે કે જેવું આ મિસાઇલ જે છે એ સૌથી પહેલાં જ્યાંથી એને પ્રક્ષેપિત કરવામાં આવે, લોન્ચ કરવામાં આવે, ત્યાંથી જઈ સીધું એ 13,000 કિલોમીટરની રેન્જ ઉપર મારણ કરી શકે, મારી શકે,
કોઈ પણ ટાર્ગેટ તોડી પાડી શકે, અને આ મિસાઇલ સીધી પેલા સ્પેસમાં જશે અને ત્યાંથી જે છે આખી પરવલય આકાર, જેને આપણે એ કહેવાય પેરાબોલિક પાથની અંદર આ મિસાઇલ છે એ દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ ત્રાટકી શકે, એટેક કરી શકે. આનું તાજેતરનું જે પરીક્ષણ કરવામાં આવ્યું કેલિફોર્નિયાની અંદર યુએસનો બેઝ છે વેન્ડનબર્ગ બેઝથી 6700 કિલોમીટર દૂર એક એવો ટાર્ગેટ સેટ કર્યો, અને એ ટાર્ગેટ જે છે પેસિફિક ઓશનમાં એક આઇલેન્ડ માર્શલ આઇલેન્ડ જે છે ઉપર એ કર્યો, અને માર્શલ આઇલેન્ડ ઉપર આ સચોટ પ્રહાર થયો, અને એનાથી દુનિયાને ખબર પડી કે ભાઈ આવી વસ્તુ અમેરિકાએ કરી છે. આની વિશેષતા વાત કરું આ ડૂમ્સડે મિસાઇલની, તો અવાજની ઝડપ કરતાં પણ 23 ગણી વધારે ઝડપથી આ મિસાઇલ એ ઉડી શકે છે. તમે આના ઉપરથી સ્પીડનો અંદાજો લગાવી શકો. આ મિસાઇલને રોકવી અશક્ય છે. આ એવી અશક્ય મિસાઇલ છે, આની ઝડપની વાત કરીએ તો 28,400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. અમેરિકા પાસે આવી એક નથી, અમેરિકા પાસે આવી 400 મિસાઇલ છે કે જેના ઉપર તમે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએથી અમેરિકા એને ઓપરેટ કરી શકે, અને આમ ફટાફટ મિનિટોની અંદર ધારો કે સિચ્યુએશન બદલે તો આવી સિચ્યુએશન ઊભી થઈ શકે. તો આ મિસાઇલની હજી એક વિશેષતા એવી છે આ મિસાઇલની મિનિટમેનની, કે જ્યારે એને ટાર્ગેટ ઉપર પડવાનું હોય ત્યારે એ ભ્રમ પેદા કરે, પોતાના જ મિસાઇલમાંથી બીજી નાની નાની મિસાઇલો બહાર કાઢે, જેથી કરીને એવો ભ્રમ પેદા થાય કે આ મિસાઇલ આવી રહી છે, પણ હકીકતમાં એનો આખી વસ્તુ અલગ જ હોય, બરાબર. અને આવા ભ્રમ પેદા કરવાથી દુશ્મનના દેશના કોઈ પણ રડારમાં આ પકડાય નહીં, એટલે આ મિસાઇલ આવીને મારી નાખે ત્યારે આપણને ખબર પડે મર્યા પછી યમરાજ પાસે કે મરી ગયા. એટલે આવી અશક્ય જે છે એવી મિસાઇલ એ બનાવેલી છે. આની અંદર મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ્સ આવી એક ટેકનોલોજી છે એ યુઝ કરવામાં આવી છે. આ મિસાઇલની તાકાતની વાત કરું ને, હિરોશીમા અને નાગાસાકીનો જે બોમ્બ હતો લિટલ બોય અને ફેટ બોય, એના કરતાં પણ 20 ગણી વધારે તાકાત આ ધરાવે છે. 20 ગણી વધારે ન્યુક્લિયર મટીરિયલ વોરહેડ લઈ જઈ શકે. અને આ મિસાઇલ જે બનાવવામાં આવી મિનિટમેન 3 એ યુએસની એક બહુ ફેમસ કંપની, પ્લેન બનાવતી કંપની બોઈંગ દ્વારા બનાવવામાં આવી છે. આ બોઈંગ દ્વારા આ બનાવવામાં આવી. હવે તાજેતરમાં એક એવા પણ રિપોર્ટ આવતા હતા કે યુએસએ છે આ મિસાઇલને 2030 સુધી પોતે કન્ટિન્યુ કરશે. પણ આ મિસાઇલને ચલાવી યુએસએ એ જોઈ લીધું, અમેરિકાએ જોઈ લીધું કે બધું જ બરાબર છે, આ મિસાઇલ જે છે એને કાટ નથી લાગી ગયો, એટલા માટે હવે એ આને આગળ 2050 સુધી પોતે એ ઉપયોગ કરી શકે એવી ક્ષમતાની અંદર રાખવાનું છે. આ મિસાઇલ છે ને, આની પહેલા પણ યુએસએ દ્વારા એનું પ્રેસિડેન્ટનું એક વિમાન ડૂમ્સડે પ્લેન જેને કહેવાય છે, એરફોર્સ 1 જેવું છે એક વિમાન હોય ડૂમ્સડે પ્લેન, જ્યારે કોઈ આવી ન્યુક્લિયર એક્ટિવિટી થતી હોય અથવા તો કોઈ એવી ઇમરજન્સી સિચ્યુએશન હોય તો આવા પ્લેન ઉપર બેસી યુએસએના રાષ્ટ્રપતિ છે આ પ્લેન પર બેસી જાય અને એના ઉપરથી દુનિયાના કોઈ પણ દેશ ઉપરથી એ આક્રમણ કરાવી શકે, ન્યુક્લિયર મિસાઇલ એટેક કરાવી શકે એવી પરિસ્થિતિમાં થાય. છેલ્લે જ્યારે યુએસએ ઉપર જે એના ટાવર્સ ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું 2001માં, ત્યારે આવી ઘટનાની અંદર આવું વસ્તુ યુઝ થઈ હતી. આ પ્લેન જે છે ડૂમ્સડે પ્લેન યુઝ થયું હતું. એટલે ડૂમ્સડે પ્લેનમાંથી બેસીને તમે આને કંટ્રોલ એ કરી શકો. 400 અલગ અલગ જે છે એ સાયક્લોન્સ જે છે એની અંદર આ છુપાયેલી છે, અને આને મોન્ટાના, વ્યોમિંગ, નોર્થ ડેકોટાની અંદર અલગ અલગ 400 મિસાઇલો જે છે આ હંમેશા યુએસએ તૈયાર જ રાખે છે, આવી જ કે ફટાફટ જે છે ડાયરેક્ટલી એ કરી શકાય. તો હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે સર આ વસ્તુની અંદર હવે આ દુનિયા કઈ તરફ જઈ રહી છે, અને અત્યારે જ શું કામ પરીક્ષણ કર્યું? યુએસએ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાને દેખાડી રહ્યું છે કે અમારી તાકાત શું છે. દુનિયાને એ ડરાવી રહ્યું છે. અમેરિકા હાલ દુનિયાને ડરાવી રહ્યું છે, કારણ કે ઈરાન કે જેની પાસે ન્યુક્લિયર વોરહેડ છે નહીં, ન્યુક્લિયર વેપન અત્યારે હાલ નથી, પણ જો એ ન્યુક્લિયર વેપન બનાવી લે છે અને આવા કોઈ સમયે જ્યારે એ વધારેમાં વધારે અમેરિકા કે ઇઝરાયલ ઉપર આક્રમણ કરે છે, ન્યુક્લિયર આક્રમણ, તો ત્યારે આવી પરિસ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ યુએસએ એ માત્ર મિનિટોની અંદર એ દેશને જે છે દુનિયામાંથી નામશેષ કરી નાખશે. એટલા માટે એટલે અત્યારે ઈરાને પણ અહીંયા જ્યારે આવું ટેસ્ટિંગ થયું તો ઈરાને પણ પોતાની જે છે ઓપરેશન ટ્રુ પ્રોમિસની અંદર જેનું 22મું લેવલ જે સર કરી દીધું. એનું કેવું છે કે ભાઈ અલગ અલગ લેવલ્સ છે અને એ લેવલ્સ જે છે એની અંદર એને 22મું લેવલ શરૂ કરી દીધું.
અને E-22 લેવલની અંદર ઈરાને પણ જેવી આ મિસાઇલનું ટેસ્ટિંગ થયું એટલે સીધું ઈરાને ખોરમશિયર નામની પોતાની મિસાઇલ છે, આ મિસાઇલ એ કાઢી અને આનું પણ એને અત્યાધુનિક મિસાઇલનું ટેસ્ટિંગ જે છે કર્યું. આ મિસાઇલ એ 16 મેક એટલે કે અવાજની ઝડપ કરતાં 16 ગણી વધારે ઝડપથી એ મારક કરી શકે એવી બેલિસ્ટિક મિસાઇલ, જેનું પરીક્ષણ ઈરાને પણ સામે પક્ષે કર્યું. અને ઈરાન જેની ઉપર આરોપ લાગે છે કે ભાઈ એણે યુરેનિયમનું 60% એનરિચમેન્ટ કરી દીધું છે. જો 90% એનરિચમેન્ટ યુરેનિયમનું ઈરાન કોઈ પણ કારણસર એ કરી દેશે એટલે એ ન્યુક્લિયર 5 થી 10 બોમ્બ બનાવી શકે એવી તાકાત ઈરાન પાસે આવી જશે. અને એક વખત બોમ્બ બની ગયો એટલે ઈરાન નિશ્ચિતપણે એનો ટેસ્ટિંગ કરશે ઇઝરાયલ ઉપર. અને એ જ ડર એ અત્યારે દુનિયાને અને અમેરિકા અને ઇઝરાયલ ખુદને સતાવી રહ્યો છે. અને અમેરિકાએ આ વસ્તુની માર્ક પણ કર્યું છે. તાજેતરમાં ઈરાનની અંદર ભૂકંપના આંચકાઓ છે એ જોવામાં આવ્યા છે, એ અનુભવવામાં આવ્યા છે. તો જ્યારે પણ કોઈ ન્યુક્લિયર ટેસ્ટિંગ કરતા હોય, જેમ આપણે પોખરણ મૂવીમાં પણ જોયું કે જ્યારે આવું ટેસ્ટિંગ થાય ત્યારે ભૂકંપ આવે અને એ ભૂકંપની પણ અહીંયા શક્યતા એ દર્શાવાઈ રહી છે. તો દુનિયાના દેશો પરમાણુ હથિયાર રાખે છે શું કામ? આવો પણ પ્રશ્ન થાય કે સર આ પ્રકારના શસ્ત્રો હથિયારો એ નાશ કરી શકે દુનિયાનો, તેમ છતાં આવા હથિયારો શા માટે રાખવામાં આવે છે? તમે સાંભળ્યું હશે કે દુનિયાની અંદર જો શાંતિ લઈ આવી હોય ને તો અટલ બિહારી વાજપેયી કીધું હતું શાંતિ માટે આપણે ન્યુક્લિયર ટેસ્ટિંગ કરવું પડશે, આપણી પાસે પણ ન્યુક્લિયર હથિયારો હોવા જોઈએ. જેમ આપણા ગુજરાતની અંદર કહેવત છે કે સાપ હોય તો ભલેમાં ઝેર ન હોય પણ ફૂફાડો તો રાખવો જ પડે. એ રીતે આ ન્યુક્લિયર વેપન્સ જો હોય તો દુનિયાનો કોઈ પણ દેશ તમારી ઉપર આક્રમણ કરતા 10 વખત વિચારે. અને એટલા માટે આ ન્યુક્લિયર વેપન્સ છે બનાવવામાં આવતા હોય. અહીંયા અમેરિકા સ્પષ્ટપણે એ સંદેશો આપી રહી છે કે જો ઈરાન કે બીજો કોઈ પણ દેશ, USA, ઇઝરાયલ કે કોઈ પણ જગ્યાએ પરમાણુ હથિયાર વાપરશે તો અમે અમારી મિસાઇલો છે ધડાધડ કરી અને ઈરાન જેવા દેશને પૃથ્વીમાંથી નામશેષ જે છે એ કરી દેશું. એટલે આવું વસ્તુ જે છે શરૂ થઈ ગઈ છે. ડૂમ્સડેની વાત આવે ને ત્યારે ડૂમ્સડે ક્લોકની પણ વાત આવે. તાજેતરમાં ક્લોક જે છે એવું કહેવામાં આવ્યું કે 85 સેકન્ડ મધ્યરાત્રિ એટલે કે મિડનાઇટથી 85 સેકન્ડ હવે દૂર છે. એનો મતલબ થયો 12 વાગ્યાની પહેલા માત્ર હવે આપણે પ્રલયથી 85 સેકન્ડ જેવા દૂર છીએ. સમજીએ આપણે આ શું હોય. જો અલગ અલગ આ ડૂમ્સડે ક્લોક છે એ ડૂમ્સડે ક્લોક એટલે પ્રલયવાળી ક્લોક, જે અલગ અલગ સાલની અંદર જે પ્રકારે હોનારતો આવી, જે યુદ્ધો થયા એના આધાર ઉપર આને એ સેકન્ડો જે છે એ આગળ જતી જાય છે. છેલ્લે 2024ની અંદર 90 સેકન્ડ જે આપણે પ્રલયથી દૂર હતા. તમે જોયું હશે 2012નું મૂવી કે એમાં જેવી રીતે દેખાય છે એમ કે કોઈ ન્યુક્લિયર જે છે હથિયારો કોઈ યુઝ થાય, ન્યુક્લિયર હથિયારોના કારણે દુનિયાની અંદર તારાજી થશે એની પણ આપણે વાત કરીએ. પણ આવી રીતે એ હવે એવું કહેવાય છે કે 85 સેકન્ડ આપણે દૂર છીએ. આ ડૂમ્સડે ક્લોક છે એટોમિક સાયન્ટિસ્ટ દ્વારા એ સેટ કરાયેલી ક્લોક છે અને વિનાશકારી ઘડિયાળ પણ કહેવાય છે. માત્ર હવે આપણે પ્રલયથી 85 સેકન્ડ દૂર છીએ. એટલે એનો મતલબ કે હવે હમણાં જ 85 સેકન્ડમાં થઈ જશે એવું નહીં, પરંતુ આ ક્લોક જે હોય, જે અત્યારની કન્ડિશન પ્રમાણે ઇતિહાસમાં આપણે આટલા જે છે વિનાશની નજીક હજી નથી ગયા. હવે માની લ્યો કે કાલ સવારે હજી આ યુદ્ધ લંબાઈ છે અને ન કરે નારાયણ અને ઈરાને ઇઝરાયલ ઉપર કોઈ પણ જ રીતે પરમાણુ હુમલાનું ટેસ્ટિંગ કર્યું તો સીધું દુનિયામાં હવે સીધું વર્લ્ડ વોર 3 જે પરમાણુ હથિયારોથી લડાશે અને એકબીજા દેશો એકબીજા ઉપર તૂટી પડશે. જેવું અમેરિકાએ કર્યું હતું અને એવું જ ફરી પાછું હવે રિપીટ થઈ રહ્યું છે, જેમ ઇતિહાસ રિપીટ થઈ રહ્યો છે એમ. પણ જ્યારે આવું હથિયાર ન્યુક્લિયર પરમાણુ જે છે એ હથિયાર કોઈ દેશ ઉપર પડે તો હવે થાય શું? એનાથી એક ન્યુક્લિયર વિન્ટર આવે એટલે કે પરમાણુ શિયાળો શરૂ થાય. એટલે શું? તો કે એ હથિયાર જે છે જેવો બોમ્બ પડે એટલે એટલા પ્રમાણની અંદર જે છે એ ધુવાળો ઊભો થાય, એ બોમ્બનો ઉપયોગ કરે એટલે આને ન્યુક્લિયર વિન્ટર કહેવામાં આવે. આ એટલા મોટા વાદળો હોય કે જે સૂર્યપ્રકાશ હોય ને એને પણ એમાંથી પાસ ન થવા દે. એ જગ્યાએ એ વિસ્તારની અંદર સૂર્યપ્રકાશ આવે જ નહીં અને એના કારણે સૂર્યપ્રકાશ વગરની દુનિયા અશક્ય છે. ખોરાક ન બને, ખેતી પણ જે છે એ ધોવાઈ જાય, ખેતી જે છે એ પૂરી થઈ જાય, નાશ થઈ જાય અને દરેક લોકો જે છે એ ત્યાં મરી જાય, ભૂખમરા જેવી પરિસ્થિતિ થાય અને માનવ જે છે એ હવે આગળ આ જ પ્રકારની પરિસ્થિતિ તરફ હવે આગળ વધી રહ્યો છે.
પણ હવે આપણે એ નક્કી કરવું પડે કે આપણે આ વિનાશના આરે ઊભા છે. તમારે દરેક લોકોએ પ્રાર્થના કરવી પડશે કે ન્યુક્લિયર વેપન્સ યુઝ ન થાય. કારણ કે જો એક વખત આ વસ્તુ થઈ તો આવનારા સમયની અંદર દુનિયાના ઘણા બધા દેશો છે એ આવું કરી શકે. કિમ જોંગ ઉન નોર્થ કોરિયા ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ એટલા માટે જ ફોર્સ નથી કરતા, ઈરાનવાળી કરતા નથી, કારણ કે ખબર છે કે કિમ જોંગ ઉન ગાંડો છે અને ગમે ત્યારે એ મિસાઇલ એ કરી શકે છે. તો પરમાણુ શસ્ત્રોનું જે ડર છે એ આજે ભલે યુદ્ધ અટકાવી શકે, પણ જો કોઈ ખરાબ વ્યક્તિઓના હાથમાં, આતંકી વ્યક્તિઓના હાથમાં જો આ હથિયાર આવી જાય તો એનાથી દુનિયાનો વિનાશ એ નિશ્ચિત છે. તમારું શું કહેવું છે કે શું આવનારા સમયની અંદર વર્લ્ડ વોર 3 એ શરૂ થઈ શકે છે? આપનો અભિપ્રાય એ ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં, અને જે સબસ્ક્રાઇબનું બટન છે ને ભાઈ, દબાવી દો, અને સાથે સાથે ત્યાં બેલ આઇકોન છે એ પણ દબાવી દો, એટલે જેવો અમારો કોઈ નવો વિડીયો છે આવે એટલે તમને મળી જાય અને સરળતાથી તમામ વસ્તુઓ છે એ સમજાઈ જાય. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.